अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वल आक़िबतु लिल मुत्तक़ीन वस्सलातु वस्सलामु अला रसूलिहि मुहम्मदिन व आलिहि व अस्हाबिहि अजमाइन। अम्मा बाद। मोहतरम हजरात, कोरोना वायरसना कारणे આજે વાતાવરણ સર્જાયું છે, મસ્જિદથી દૂરી, જુમાથી મહરૂમી, એકબીજા સાથે મળવા પર પ્રતિબંધ અલ્લાહ તરફથી આ આખા વિશ્વ માટે એક આઝમાઈશ છે। આ પરિસ્થિતિમાં આપણે ગુનાહોથી તોબા કરવી જોઈએ અને અલ્લાહ સાથે આપણું સંબંધ અને તાલ્લુક મજબૂત કરવું જોઈએ। હજુ પણ ઘણા લોકો આ વાર્તાલાપ અને ચર્ચાઓમાં મશગુલ છે કે આ તો કોઈ ઇસ્લામ અને મુસ્લિમ વિરોધ ષડયંત્ર છે, આ કોઈ વિશેષ રાષ્ટ્ર તરફથી બનાવેલ રોગ છે। આ બધી વાત સત્ય નથી। આ મહામારીને ગંભીરતાપૂર્વક લેવું જરૂરી છે। મુસલમાનોનું ધ્યાન દરેક સમય અલ્લાહ તરફ હોવું જોઈએ। નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે કે મોમિન દરેક હાલતમાં અલ્લાહ તાલાથી પોતાનો સંબંધ મજબૂત કરી શકે છે। નેમત આવે ત્યારે શુક્ર કરીને અને મુસીબત આવે ત્યારે સબ્ર કરીને અલ્લાહ સાથે પોતાનો સંબંધ મજબૂત કરી શકે છે। વાસ્તવિકતા એ છે કે ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો હજુ સુધી આ રોગનો કોઈ ઉપચાર શોધી શક્યા નથી। એટલા માટે અકલમંદી એ છે કે સરકાર તરફથી સાવચેતીના જે પગલાં અને નિયમો લાગુ કરવામાં આવેલ છે એનું ચુસ્ત રીતે પાલન કરવું। નંબર 1, અત્યંત જરૂરી છે કે પોતાના ઘરમાં જ રહેવું અને જો ના છૂટકે બહાર જવું પડે તો સામાજિક દૂરી જાળવી, મોઢા પર માસ્ક, હાથમાં ગ્લવ્સ પહેરીને જવું। ઘરમાં રહેતા દરમિયાન ગરમ પાણી, ગરમ ગ્રીન ચાય આવા ગરમ પીણા પીતા રહેવું અને દિવસ દરમિયાન દરેક થોડા સમયે પોતાના હાથને સારી રીતે ધોતા રહેવું। ઘરમાં સફાઈ જાળવી રાખવી। ઘરમાં જે મોટી ઉંમરના લોકો, વૃદ્ધ લોકો છે અને બાળકો છે તે લોકોને આ રોગ લાગવાનો ભય વધારે છે, પણ યાદ રાખજો જુવાનો પણ આ રોગથી સંક્રમિત થઈ શકે છે। એક મહત્વ પ્રશ્ન જે પૂછવામાં આવે છે કે આ ટાઈમને કેવી રીતે પસાર કરવો। 3 ઉપાય છે। નંબર 1, દરેક ફર્જ નમાઝને પોતાના ઘરમાં સમયસર જમાત સાથે અદા કરવી અને જો પોતાના ઉપર નમાઝોની કઝા બાકી હોય તેને અદા કરવાનો આ સરસ મોકો છે। નંબર 2, કુરાન કરીમની તિલાવતને વધારે કર્યો। નંબર 3, જિક્ર કરતા રહેવું અને આ હાલાતમાં મુનાસિબ જિક્ર 2 છે। પહેલું આયતે કરીમા લા ઇલાહા ઇલ્લા અંત સુબ્હાનક ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન। આ દુઆ હઝરત યુનુસ અલૈહિસ્સલામ જ્યારે માછલીના પેટમાં હતા ત્યારે આ દુઆ માંગેલી અને અલ્લાહ તાલા એમને નજાત આપી હતી। અને બીજું જિક્ર છે ઇસ્તિગફાર, અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લિ ઝંબિન વ અતૂબુ ઇલૈહ। અલ્લાહ તાલાથી દુઆ છે કે અલ્લાહ તાલા આ મહામારીથી તમામ દુનિયાને નજાત અતા ફરમાવે। આમીન। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ।